આ તરફ બરોડાની ડેરીમાં નોકરીના નામે છેતરપિંડીની ઘટના સામે આવી। પ્રિતેશ પટેલ, દુષ્યંત પટેલે નોકરીના નામે ચીટિંગ કરી આરોપીએ સતીશ નિશાળિયાના પીએ તરીકે ઓળખાણ આપી હતી। સતીશ નિશાળિયા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ છે, તેમને પીએ તરીકે ઓળખાણ આપીને અને છેતરપિંડી આચરવામાં આવી। સમગ્ર મામલે સતીશ નિશાળિયાનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। પ્રમુખ પદનું નામ જાહેર થવાનું હોવાથી આ મુદ્દો વધુ ચગ્યો છે। પ્રિતેશને ઓળખતો નથી તેવું સતીશ નિશાળિયાએ નિવેદન કર્યું। દુષ્યંત મારો પીએ નથી, બદનામ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરીશ। 13 થી વધુ લોકો પાસેથી 2 કરોડ ખંખેર્યા હતા। બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે 2 કરોડની છેતરપિંડી થઈ છે અને સાથે જ એમાં ડેરીના ડિરેક્ટર અને હાલ વર્તમાન જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ તેમનું પણ તેઓએ નામ વટાઈ ખાધું છે। જો કે એક તરફ હવે પ્રમુખના પદની પણ જાહેરાત થવાની છે, તેની વચ્ચે કદાચ આ મુદ્દો ચગ્યો છે। સતીશભાઈ, તમારા નામે 2 પ્રિતેશ પટેલ, દુષ્યંત કરીને 2 શખ્સો છે, ડેરીના કર્મચારીઓ છે, તેવું કહે છે અને 2 કરોડની ઉચાપત કરે છે અને વારંવાર તમારા નામનો ઉલ્લેખ કરીને લોકો પાસે છેતરપિંડી કરે। એ તો એ લોકોને પૂછે તો જ ખબર પડે, કારણ કે મારો મોબાઈલ નંબર સમગ્ર જિલ્લામાં બધા પાસે છે અને વારંવાર ખોટી કોઈ વાતો આવી કરતા હોય તો એને પૂછો કે તમે, અને આપનાર પણ એ કેવા છે તો એમને ખબર હોય કે સતીશભાઈના નામે હોય તો સતીશભાઈને ફોન કરવાની એમની ફરજ છે। એટલે ખોટી રીતે બદનામ કરવાની આ લોકો મને કરી રહ્યા હોય ત્યારે જ્યારે એનું દૂધ ને પાણીનું પાણી થાય ત્યારે હું એમની પર ચોક્કસ કાયદેકીય પગલાં લઈશ। હું પોતે ક્યાંય આ બેમાંથી કોઈને ઓળખતો પણ નથી જેની વાતો પેપરમાં આવે છે, તો પછી મારો તપાસ કરવાનો સવાલ જ કઈ રહ્યો। એવું લાગે છે કે સતીશ પટેલનું કદ વધતું હોય ત્યારે ક્યાંક વિરોધી હોય જે આ પ્રકારના પ્રોપોગન્ડા રચ્યા હોય? આ બધાને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ આગળ જતા હોય ત્યારે આ રીતે પ્રયત્ન કરતા હોય, પરંતુ કુદરત સાચાની સાથે જ રહેલા છે અને પાર્ટી પણ સાચા કોણ છે ખોટા કોણ છે જાણતા જ હોય। ત્યારે ટૂંક સમયમાં વિજિલન્સની તપાસ થશે ત્યારે પણ ખબર પડશે કે કોણ સાચું કોણ ખોટું છે। પીએ છે ખરો દુષ્યંત? મારે કોઈ પીએ રાખતો નથી। મેં મારા જીવનમાં હું ધારાસભ્ય હતો ત્યારે પણ પીએ નથી રાખ્યો ને આજે પણ પીએ નથી। વિજિલન્સ તપાસ ચાલી રહી છે। ડેરીમાં નોકરી અપાવવા મામલે સતીશ પટેલ સ્પષ્ટ ના પાડી રહ્યા છે કે તેમનો પીએ ધારાસભ્યના સમયકાળથી જ નથી ને પીએ રાખતા જ નથી। ત્યારે આ જે 2 યુવકો છે તે હાલે ભૂગર્ભમાં છે અને 2 કરોડનો ચૂનો ચોપડનાર સામે વિજિલન્સ તપાસ બરોડા ડેરી પણ કરી રહી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।